હેલો ગાઈસ, ફરી એક વાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ફૂડ પાર્ટનર. અને આજે અમે બનાવવાના છીએ છોલે ભટુરે. તો ચાલો રેસીપી જોઈએ. છોલે બનાવવા માટે જોશે ડુંગળીની ક્યુરી, ટમેટાની ક્યુરી, આદુ લસણ મરચાની ક્યુરી, પછી વઘાર માટે છે તીખા લવિંગ, ભાજીયા, તજ, પાંદડા અને લીમડો અને આ ધાણા ભાજી. ગાઈસ હલવાઈ મૂકી દીધું છે ગરમ થવા, અને હવે આપણે એમાં નાખશું થોડુંક તેલ. હવે આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખશું તીખા લવિંગ, બાજીઓ, તજ. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડુંક રાઈ એડ કરશું, ધાણા જીરું, પછી જે મસાલો હતો તીખા લવિંગ, બાજીયા, તજ, લીમડો એ પણ એડ કરશું. હવે આપણે એમાં એડ કરશું ડુંગળીની ક્યુરી. હવે આપણે આમાં એડ કરશું આદુ લસણ મરચાની ક્યુરી. હવે આપણે આને થોડીક વાર લાલ થવા માટે રાખી દેશું. તો હવે ડુંગળી લાલ થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરશું. જે મેં ક્રશ કરી લીધા છે એનાથી ગ્રેવી ઘાટી થાય એ પણ એડ કરશું. આમાં મસાલા એડ કરશું. ગેસ ધીમો રાખવાનો. મસાલામાં છે લાલ મરચું 3 ચમચી, તમારે જેવું તેવું તીખું ખાવું હોય એવું. 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, મેગી મસાલો, સ્વાદ અનુસાર નમક. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને રાખી દઈ અને ધીમા તાપે, કારણ કે તેલ છૂટું પડી જાય. હવે આપણે આમાં તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં કાબુલી ચણા એડ કરશું. હવે આપણે 2 મિનિટ ઢાંકી દઈશું, કારણ કે મસાલો ચડી જાય. હવે આપણે એમાં થોડી ગ્રેવી કરવા માટે પાણી એડ કરશું. તમારે જેવી ગ્રેવી રાખવી હોય, રસાવાળી કે ઘાટી, એ પ્રમાણે. હવે આને તો ગાઈસ જોઈ લ્યો, છોલે બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે આમાં થોડોક છોલે મસાલા એડ કરશું. થોડોક હલાવી મિક્સ કરી નાખીએ આમાં એને. અને થોડાક ધાણા એડ કરી દેશું. હવે આપણે એને હેલો ગાઈસ, તો છોલે ભટુરા બનીને તૈયાર થઈ ગયા છે.
આ છે છોલે, ડુંગળી, લીંબુ, ભટુરે, પાપડ અને છાસ. તો ચાલો બધા જમવા. ફર્સ્ટ બાઈટ. બહુ મસ્ત શાક બન્યું. તો ગાઈસ, તમારે છોલે ભટુરેની રેસીપી જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ફૂડ પાર્ટનર. ભટુરાના વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં છે MS ફૂડી પાર્ટનર. એમાં શોર્ટ તમને મળી જશે. અમારા કેમેરામેન બહુ દાંત કઢાવે અમને ખાવા ટાણે. મારે પતિ ગયો આ છેલ્લું હવે. ફિનિશ. પતિ ગયો મારે. પતિ ગયો ને. તો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.